સામાજિક આગેવાન અને સમસ્ત ઠાકોર કોળી એકતા સમિતિ કન્વીનર. રમેશભાઈ, જે કલેક્ટરને આવેદન આપ્યું છે, શું વિગત શું છે? કલેક્ટરને આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે કોળી સમાજના દીકરાઓ ઉપર વારંવાર આવી રીતે ઘટના બને છે. હજે પચ્છમની ઘટનાની સહી સુકાણી નથી, ત્યાં જ આ બીજી ઘટના બની છે. તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય છે, પાછો કોઈ ન્યાય મળતો નથી. ત્યારે ભરતભાઈ, એમના વિક્રમભાઈના પપ્પા ભરતભાઈ 1.5 મહિનાથી સતત ને સતત આખા પ્રશાસન સામે ન્યાય માટે બુહાર લગાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ડીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે. ત્યારે આજે સમગ્ર અમારી ટીમ, મુકેશભાઈ રાજપરા હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય, અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસતાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે. જો ટૂંક સમયમાં 1 વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ. સમાજના વડીલો અને ભાઈઓ બહેનો સામે એટલી તાકાતથી બેહવાનું છે અને તમામ હત્યારાઓને જો 100% હત્યા કરી એવી શંકા છે તો એને આપણે કડકમાં કડક સજા અપાવવી પડશે. કારણ કે એવી અનેક અમે તો જોતા હોય છે, અનેક ઘટના બને છે અને તમામ ઘટના દબાઈ જતી હોય છે. પણ ડરવાની જરૂર નથી. બોટાદનો જો વકીલ જેવા આગેવાની ગમે તમારી પડખે ઊભા છે, રમેશભાઈ છે, બધા આગેવાનો સમાજના તટસ્થપણે તપાસ કરવા માટે તમારે પરિવારોએ પણ પૂરી તાકાતથી લડત દેવી પડશે. એટલે 8 દિવસ પછી જો કાંઈ ન કરે પાછા ભેગા થઈશું અને ન્યાય માટે પૂરી તાકાત લગાડવાની છે. બાવળિયા ભરતભાઈ લીંબાભાઈ. ભરતભાઈ, કંઈક તુરખામાં આપના દીકરાની કંઈક મોત થયું છે અને એ બાબતે જ્યારે આવેદન આપવા આવ્યા છો, શું આખી ઘટના શું બની હતી? મારો છોકરો ને તુરખા ભણતો હતો પણ એને હત્યા કરવામાં જ આવેલી છે. બરાબર, આપણને પૂરેપૂરો શક છે ગ્રુપ હતી અને એના ટ્રસ્ટની, પણ એ કોઈ સરકારે અમને ન્યાય આપતી નથી. એટલે અમારી એ માંગણી છે, લાગણીની માંગણી, કે અમને ન્યાય મળે. એટલે તમને કઈ રીતે જાણતી તમારા દીકરાની હત્યા થઈ છે? એટલે મને ફોન આવ્યો હતો 2-2:30 વાગ્યાના ગાળામાં કે તમારા છોકરાને કે થોડુંક માથામાં વાગી ગયું છે, એટલે પછી તમે કે દવાખાને આવો બોટાદ. બોટાદ પછી સોનાવાલામાં હું આવ્યો પણ છોકરામાં કંઈ હતું નહીં. છોકરાનું મૃત્યુ પહેલાં જ થઈ ગયેલું હતું, પણ આ તો ખાલી દેખાવ કરવા અમને ત્યાં બોલાયા હતા. બરાબર, પછી મેં ડૉક્ટરને પૂછ્યું, એટલે ડૉક્ટર કે તમારો છોકરો અહીંયા આવ્યો ત્યારથી આમાં કંઈ હતું નહીં, મરી ગયેલો જ છે છોકરો, આમાં જીવ બીજો જ ગયેલો હતો. બરાબર, પણ કંઈ હતું નહીં. એટલે હું ગયો, એટલે પછી મેં ડૉક્ટરને પૂછ્યું, એટલે ડૉક્ટરે મને એવું કીધું કે આમાં કંઈ છે નહીં. તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે અમારા છોકરાને ન્યાય મળે. બરાબર, અને મને પૂરો ડાઉન છે કે નાના ગ્રુપ હતી અને નાના જે ટ્રસ્ટી છે એમનો પૂરેપૂરો મૂળ ટૂંકમાં આમનો હોદાયનો હાથ છે. બરાબર, જેમ બને એમ અમારા છોકરાને ન્યાય મળે.